આ એક વાર્તા છે, પણ કોઈ સામાન્ય વાર્તા નથી. આ એક બૌદ્ધિક ચોરીની વાર્તા છે, પણ અહીં કોઈ હીરામોતીની વાત નથી. વાત છે આપણા સદીઓ જૂના જ્ઞાનની, આપણા વારસાની. કેવી રીતે દાદી નાનીના ઘરગથ્થુ નુસ્ખા આંતરરાષ્ટ્રીય કાયદાકીય લડાઈના કેન્દ્રમાં આવી ગયા. અને એના જવાબમાં ભારતે પોતાના આ અમૂલ્ય ખજાનાને બચાવવા માટે એક એવો અનોખો કિલ્લો કેવી રીતે બનાવ્યો. ચાલો આજે આ આખા સંઘર્ષને જરા ઊંડાણથી સમજીએ. આ બધી ધમાલની શરૂઆત થઈ આપણા રસોડાના એક સામાન્ય મસાલાથી. જી હા, આપણી હળદર, જેનો ઉપયોગ આપણે પેઢીઓથી ઘા રૂઝાવવા, શરદી ખાંસી મટાડવા માટે કરતા આવ્યા છીએ. પણ પછી અચાનક જ કોઈક દૂર દેશમાં દાવો કરે છે કે હળદરના આ ગુણધર્મોની શોધ એમણે કરી છે. બસ આ એક દાવાએ એક મોટા વૈશ્વિક વિવાદને જન્મ આપ્યો. અને આ જ વાત આપણને એક બહુ જ મૂળભૂત પ્રશ્ન પર લાવીને ઊભી રાખે છે. શું કોઈ એક વ્યક્તિ કે કોઈ એક કંપની એવા ઉપચાર પર પોતાનો માલિકી હક જમાવી શકે છે જેનો ઉપયોગ તો આખો સમાજ સદીઓથી કરતો આવ્યો હોય? આ એક નાનો સૂનો સવાલ નથી, આ આખા વિવાદના કેન્દ્રમાં રહેલો સવાલ છે. થયું એવું કે 1995માં અમેરિકામાં 2 સંશોધકોને હળદરથી ઘા રૂઝવવા માટેની પેટન્ટ મળી ગઈ. આ એ જ જ્ઞાન હતું જે ભારતના ઘરે ઘરે વર્ષોથી વપરાતું આવ્યું છે. આને જ ટેકનિકલ ભાષામાં કહેવાય છે બાયોપાયરેસી. એટલે કે કોઈ સમુદાયના જૈવિક જ્ઞાનની ચોરી કરીને એના પર પોતાનો હક જમાવવો. અલબત્ત ભારતે આ દાવાને વૈશ્વિક સ્તરે પડકાર્યો અને આ કેસ જીત્યો પણ ખરો. પણ આ એક ઘટનાએ એક બહુ મોટી લડાઈના મંડાણ કરી દીધા હતા. હળદર તો માત્ર શરૂઆત હતી, એક નાનકડી ઝલક. આ લડાઈ ખરેખર તો એક બહુ વિશાળ અને અમૂલ્ય ખજાના માટે છે, આપણું પરંપરાગત જ્ઞાન. તો આખરે આ પરંપરાગત જ્ઞાન છે શું? અને એ શા માટે આટલું બધું મહત્વનું છે કે જેના પર આખી દુનિયાની નજર છે? જુઓ, પરંપરાગત જ્ઞાન, જેને ટૂંકમાં ટીકે કહેવાય છે, એ કોઈ એક લેબમાં થયેલી શોધ નથી. એ તો હજારો વર્ષોથી સમુદાયો દ્વારા વિકસાવાયેલું અને સચવાયેલું શાણપણ છે. એને રસ કમ્યુનિસ્ટ પણ કહેવાય છે, જેનો સીધો સાદો અર્થ થાય છે સૌની સહિયારી સંપત્તિ. આ કોઈ એક વ્યક્તિની મિલકત નથી, પણ આખા સમાજનો વારસો છે. અને આ જ્ઞાન કોઈ જૂના પુસ્તકોમાં ધૂળ નથી ખાતું. એ તો આજે પણ જીવંત છે. આપણા ખોરાકમાં, આપણી કલામાં, આપણી ખેતી કરવાની પદ્ધતિઓમાં. એ ખાલી માહિતી નથી, એ તો આપણી સંસ્કૃતિ અને આપણી ઓળખનો એક ધબકતો હિસ્સો છે. હવે જરા આ સ્લાઇડ પર નજર કરો અને જુઓ કે આ જ્ઞાનનો વ્યાપ કેટલો વિશાળ છે. આયુર્વેદ અને યોગ જેવી સંપૂર્ણ આરોગ્ય પ્રણાલીઓથી લઈને વારલી ચિત્રકળા અને પૈઠાણી સાડીઓ જેવી અદ્ભુત કલાકારીગરી સુધી, અને કુદરતને નુકસાન ન પહોંચાડે એવી ટકાઉ ખેતીની પદ્ધતિઓ સુધી, આ બધું જ આપણા પરંપરાગત જ્ઞાનનો જ એક ભાગ છે. અને આ જ્ઞાન કેટલું જૂનું છે એની ઊંડાઈનો અંદાજ લગાવો. આયુર્વેદ, જેને બધા ઉપચારોની માતા કહેવાય છે, એ લગભગ 5000થી 10,000 વર્ષ જૂનું હોઈ શકે છે. પ્રાચીન ગ્રંથ સુશ્રુત સંહિતામાં તો શસ્ત્રક્રિયાના એવા પાયાના સિદ્ધાંતો હતા જે આજે પણ આશ્ચર્ય પમાડે છે. એટલે આપણે કોઈ સામાન્ય જ્ઞાનની વાત નથી કરી રહ્યા. આ એક અત્યંત વિકસિત અને સમૃદ્ધ વારસો છે. તો પછી સવાલ એ થાય છે કે જો આ જ્ઞાન આટલું પ્રાચીન અને આટલું સમૃદ્ધ છે, તો પછી આધુનિક બૌદ્ધિક સંપદાની સિસ્ટમમાં, એટલે કે પેટન્ટ અને કોપીરાઇટની દુનિયામાં, તે આટલું અસુરક્ષિત કેમ બની જાય છે? આનો જવાબ 2 તદ્દન અલગ વિચારધારાઓના ટકરાવમાં છુપાયેલો છે. અને આ સ્લાઇડ પર આ ટકરાવ બિલકુલ સ્પષ્ટ દેખાય છે. જુઓ, એક તરફ છે પરંપરાગત જ્ઞાન, જે સમુદાયનું છે, જે બધા સાથે વહેંચાયેલું છે અને જે પેઢી દર પેઢી મૌખિક રીતે આગળ વધ્યું છે. બીજી તરફ છે આધુનિક પેટન્ટ સિસ્ટમ, જે વ્યક્તિગત માલિકી પર ભાર મૂકે છે, જેને દરેક વાત માટે લેખિત પુરાવા જોઈએ છે અને જેનો મુખ્ય હેતુ વ્યાપારિક લાભ છે. એક ખુલ્લું છે, બીજું બંધ. બસ આ 2 દુનિયા જ્યારે ટકરાય છે, ત્યારે પરંપરાગત જ્ઞાન કાયદાકીય રીતે અસુરક્ષિત રહી જાય છે. તો આ બાયોપાયરેસીની ચોરી સામે ભારતે શું કર્યું? ચૂપચાપ બેસી રહ્યું? ના, ભારતે એક બહુ જ સ્માર્ટ, બહુસ્તરીય અને સક્રિય સંરક્ષણ પ્રણાલી વિકસાવી. આ માત્ર કોઈ ઘટના પછી લેવાયેલું પગલું નથી, પણ એક સુનિયોજિત રણનીતિ છે. ચાલો જોઈએ કે આ સિસ્ટમ કામ કેવી રીતે કરે છે. ભારતની રક્ષાની પહેલી દિવાલ છે TKDL, એટલે કે ટ્રેડિશનલ નોલેજ ડિજિટલ લાઇબ્રેરી. ડૉક્ટર રઘુનાથ માશેલકર જેવા દૂરદેશી વૈજ્ઞાનિકના નેતૃત્વમાં બનેલો આ એક ડિજિટલ કિલ્લો છે. અને આ કિલ્લાનો હેતુ એક જ છે,
બાયોપાયરસીને થાય એ પહેલાં જ એના મૂળમાં જ રોકી દેવી. હવે આ TKDL કામ કેવી રીતે કરે છે એ બહુ જ રસપ્રદ છે. એ સિસ્ટમને એની જ ભાષામાં જવાબ આપે છે. સૌથી પહેલાં તો એ આપણા પ્રાચીન ગ્રંથોમાં રહેલા જ્ઞાનનું દસ્તાવેજીકરણ કરે છે. પછી એને અંગ્રેજી, ફ્રેન્ચ, જર્મન જેવી આંતરરાષ્ટ્રીય ભાષાઓમાં અનુવાદિત કરે છે. અને પછી આ આખો ડેટાબેઝ સીધો જ દુનિયાભરના પેટન્ટ ઓફિસરોને ઉપલબ્ધ કરાવે છે. પરિણામ, જો કોઈ હળદર જેવી બાબત પર ખોટો દાવો કરે તો અધિકારીઓ તરત જ TKDLમાં જોઈને કહી શકે કે ભાઈ આ તો પ્રાયર આર્ટ છે, એટલે કે પહેલેથી અસ્તિત્વમાં રહેલું જ્ઞાન છે. અને પેટન્ટ અરજી ત્યાં જ રદ. સિસ્ટમને સિસ્ટમથી જ માત. પણ જો ખાલી એક ડિજિટલ કિલ્લો પૂરતો નથી. એની રક્ષા માટે મજબૂત કાયદાકીય દિવાલો પણ જોઈએ. અને ભારતે બરાબર એ જ કર્યું છે. એવા કાયદા બનાવ્યા છે જે આ વારસાને દરેક સ્તરે સુરક્ષા આપે. આ 3 કાયદા મળીને એક મજબૂત કવચ બનાવે છે. પહેલું છે ભૌગોલિક સંકેત એટલે કે GI. આ સ્થળનું રક્ષણ કરે છે. જેમ કે દાર્જિલિંગની ચા દાર્જિલિંગમાં જ બનેલી કહેવાય. બીજું છે જૈવિક વિવિધતા અધિનિયમ, જે લોકોનું અને સંસાધનોનું રક્ષણ કરે છે. એ સુનિશ્ચિત કરે છે કે જો કોઈ કંપની આપણા સંસાધનોનો ઉપયોગ કરે તો તેનો લાભ સ્થાનિક સમુદાયને પણ મળે. અને ત્રીજું છે ખુદ પેટન્ટ અધિનિયમ, જે જ્ઞાનનું રક્ષણ કરે છે અને ખોટા દાવાઓને રોકે છે. આમ સ્થળ, લોકો અને જ્ઞાન ત્રણેય સુરક્ષિત. સંરક્ષણનું ત્રીજું અને કદાચ સૌથી મહત્વનું સ્તર એ છે જે લોકો આ જ્ઞાનના અસલી વારસદાર છે એમના હાથમાં જ શક્તિ પાછી આપવી. કારણ કે સાચા અર્થમાં આ જ્ઞાનના સંરક્ષકો તો એ સમુદાયો જ છે. અને આ પહેલો દ્વારા એ જ કામ થઈ રહ્યું છે. જેમ કે લોક જૈવ વિવિધતા રજિસ્ટર. આમાં કોઈ સરકારી અધિકારી નહીં, પણ ગામના લોકો પોતે જ પોતાના સ્થાનિક જ્ઞાન અને સંસાધનોનું દસ્તાવેજીકરણ કરે છે. આનાથી તેઓ માત્ર જ્ઞાનના ધારકો નથી રહેતા, પણ એના સક્રિય રક્ષક અને સંચાલક બને છે. તો અત્યાર સુધી આપણે સંરક્ષણ અને બચાવની વાત કરી. પણ આ આખી કવાયતનો ઉદ્દેશ્ય માત્ર ભૂતકાળને કોઈ મ્યુઝિયમમાં સજાવીને રાખવાનો નથી. આ જ્ઞાન ભવિષ્ય માટે પણ અત્યંત મૂલ્યવાન છે. આ એક વાક્ય આખી ચર્ચાનો સાર કહી જાય છે. મુદ્દો ભૂતકાળને તાળામાં બંધ કરવાનો નથી, પણ તેને ભવિષ્યના દરવાજા ખોલવા માટેની ચાવી બનાવવાનો છે. જરા વિચારો, જ્યારે હજારો વર્ષોનું અનુભવસિદ્ધ શાણપણ અને આજનું આધુનિક વિજ્ઞાન હાથ મિલાવે, ત્યારે આપણે સ્વાસ્થ્ય અને પર્યાવરણ જેવી સમસ્યાઓના કેવા અદ્ભુત ઉકેલો શોધી શકીએ છીએ. અને આ જ વાત આપણને આજના અંતિમ અને સૌથી મોટા સવાલ પર લાવે છે. પડકાર માત્ર જ્ઞાનની ચોરી રોકવાનો નથી. અસલી પડકાર તો એક એવી દુનિયા બનાવવાનો છે જ્યાં જ્ઞાન વહેંચાય, વેચાય નહીં. જ્યાં તેનો ઉપયોગ સમગ્ર માનવજાતના ભલા માટે થાય, કોઈ એક વ્યક્તિ કે કંપનીની માલિકી માટે નહીં. અને આ સવાલનો જવાબ આપણે સૌએ સાથે મળીને શોધવાનો છે.